દાંતા તાલુકામાં કુપોષણ દૂર કરવા અનેક ગામોમાં પોષણ શુદ્ધ યોજના હેઠળ સગર્ભા માતા અને ધાત્રી માતાઓને આંગણવાડીમાં રોજે રોજ પૌષ્ટિક ભોજન આપવાની કામગીરી શરૂ કરાઈ છે। આ યોજના હાલ પૂરતી બનાસકાંઠા જિલ્લામાં માત્ર અમીરગઢ અને દાંતા તાલુકામાં લાગુ કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દાંતા તાલુકામાં પહાડો વચ્ચે આવેલા અને કાચા રસ્તાઓથી ઘેરાયેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરતો હોય આ વિસ્તારમાં કુપોષણનો દર ઘટાડવા પોષણ યોજનાઓ અમલી બનાવી હતી। આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ શાકભાજી વેચવાનું કામ કરવા સાથે ખેતમજૂરી કરતી હોય ભોજનમાં ઉણપ રહેતી હોય મહિલાઓમાં કુપોષણ રહેતા સરકાર દ્વારા આવી મહિલાઓ માટે શરૂ કરાયેલી આ યોજનામાં સગર્ભા માતા અને ધાત્રી માતાને રોજ એક ટાઈમનું ભોજન અપાય છે, જેમાં દાળ ભાત શાક રોટલી કઠોળ અને લીલા શાકભાજીનો ઉપયોગ કરાય છે। સાથે સાથે તેમના આરોગ્યની ચકાસણી કરી તેમને જરૂર મુજબ આયર્ન અને કેલ્શિયમની ટેબ્લેટ પણ આપવામાં આવે છે। ICDS યોજનામાં માતૃશક્તિ પૂર્ણ શક્તિના 4 પેકેટ પણ અપાય છે। બાલ શક્તિના પેકેટ 6 માસથી 3 વર્ષ સુધીનાને આપવામાં આવે છે। પેકેટ આપ્યા બાદ આરોગ્ય કર્મચારી ઘરે જઈને ચેક પણ કરે છે। વાનગી નિર્દેશન દ્વારા માતૃશક્તિના પેકેટ થકી વાનગીઓ બનાવાય છે। આ યોજના હેઠળ કુપોષિત માતાઓને એક ટાઈમનું ભોજન પણ આપવામાં આવે છે। આ કારણે બહેનોમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે તેવો દાવો આરોગ્ય કાર્યકરે કર્યો હતો। પોષણ શુદ્ધ યોજના છે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકો અને દાંતા તાલુકામાં જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાને એક ટાઈમનું ભરપેટ ભોજન આપવામાં આવે છે। દાળ ભાત શાક રોટલી કઠોળ લીલા શાકભાજીનો વપરાશ કરવામાં આવે છે। જોડે જોડે એમનું આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે અને જમ્યા પછી એમને આયર્ન ટેબ્લેટ અને કેલ્શિયમ ટેબ્લેટની ગોળી આપવામાં આવે છે। કેવી રીતે લેવી એ પણ અમે સમજાવીએ છીએ। એ સાથે સાથે ICDS યોજનામાં અમે એ ઉપરાંતના 4 પેકેટ માતૃશક્તિના સગર્ભા ધાત્રી માતાને આપવામાં આવે છે। પૂર્ણા શક્તિના 15 થી 18 વર્ષની કિશોરી બહેનોને આપવામાં આવે છે અને બાલ શક્તિના પેકેટ છે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે। એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમામ માહિતી બહેનોને અમે સમજાવીએ છીએ। એ પ્લસ અમે ઘરે જઈ ગૃહ મુલાકાત દ્વારા બી અમે જોઈએ છીએ કે એ લોકો એનો ઉપયોગ કરે છે નથી કરતા। જો ના કરતા હોય તે કેવી રીતે કરવું એ પણ અમે સમજાવીએ છીએ। અમે વાનગી નિદર્શન દ્વારા પૂર્ણા શક્તિ માતૃશક્તિના પેકેટમાંથી વાનગીઓ બનાવાય છે। લાઈવ વાનગી બનાવડાવીને બહેનોને સમજાવીએ છીએ કે આ રીતે ઘરે જઈને આનો ઉપયોગ કરવો અને બીજી પણ વિવિધ યોજનાઓનો લાભ લેવો અને નિયમિત આંગણવાડીમાં બાળકોને મોકલવા। હાલ પોષણ શુદ્ધ યોજના અમીરગઢમાં અને દાંતા તાલુકામાં ચાલે છે। ખાસ કરીને આ યોજના શા માટે લાગુ કુપોષણ દૂર કરવા માટેનું છે। આ મેઇન હેતુ કુપોષણ દૂર કરવા કુપોષિત માતાઓ હોય છે જેમના ઘરે ટ્રાઇબલ એરિયામાં પૂરતું દાળ ભાત શાક રોટલીનું ભોજન જાતે બનાવી નથી જમતા, તો એ માટે એક ટાઈમનું ભોજન અહીંયા આંગણવાડીમાં ચાલુ કરવામાં આવ્યું છે।